નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. આજે આપણે ધોરણ 10માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી પેપર સેટ 2026માં પ્રશ્નપત્ર 5નું સોલ્યુશન છે તે જોઈએ છીએ, જેની અંદર આજે આપણે વિભાગ સી ની વાત કરવાના છે. પણ જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઇક કરો અને તમારા બીજા ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. જો આગળના વિભાગ તમે ન જોયા હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાં જઈને જોઈ શકો છો. ચલો શરૂઆત કરીએ વિભાગ સીમાં. પહેલો પ્રશ્ન કે ભાઈ સંયોગીકરણ પ્રક્રિયા ઉદાહરણ આપીને સમજાવો. સંયોગીકરણ અંગ્રેજીમાં કહેવાય કોમ્બિનેશન રિએક્શન. કમ્બાઇન થવું, બે વસ્તુ ભેગી થવી. તો કે સાહેબ જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પદાર્થ હોય, પછી તત્વ હોય, સંયોજન હોય, એમાંથી એક જ નિપજ બનતી હોય તો એવી પ્રક્રિયાને સંયોગીકરણ કહેવાય. બે કે તેથી વધુ પદાર્થો હોય, એમાંથી નિપજ એક જ બનતી હોય તો એને કહેવાય સંયોગીકરણ. જેમ કે CaO પ્લસ H2O, તો એમાંથી CaOH પદાર્થ તો એક જ બન્યો. આ ઉર્જા છે એક પ્રકારે. આ પ્રક્રિયામાં CaO અને H2O વચ્ચેની પ્રક્રિયાથી એક જ નિપજ બને છે. એવી રીતે કોલસાનું દહન C+O2 ઇટ ગિવ્સ CO2 અને H2 પ્લસ O2 ઇટ ગિવ્સ H2O. જો બે પ્રક્રિયકો છે અને નિપજ કેટલી મળે છે? એક. ચલો આ વર્ષ માટે મોસ્ટ આઈએમપી છે. કોપરના શુદ્ધિકરણ માટેની વિદ્યુત વિભાજનીય પદ્ધતિનું આકૃતિ દોરીને વર્ણન કરો. તો કે સાહેબ ધાતુ અયસ્કનું એટલે કે કાચી ધાતુના જે ઓક્સાઇડ છે એનું રિડક્શન કરેલથી છૂટી પડેલી ધાતુ સંપૂર્ણ શુદ્ધ હોતી નથી. ધાતુઓનું શુદ્ધિકરણ તમે કરી નાખો, ધાતુઓને છૂટી પાડી દો, પણ એમાંથી છૂટી પડતી ધાતુ સંપૂર્ણ શુદ્ધ હોતી નથી. આથી એમાંથી અશુદ્ધિને દૂર કરી અને શુદ્ધ ધાતુ મેળવવા માટે એનું વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ કરવામાં આવે. હવે આ પદ્ધતિમાં શું કરવામાં આવે તો કે સાહેબ અનેક ધાતુઓ જેવી કે કોપર, ઝીંક, ટીન, નિકલ, સોનું, ચાંદી વગેરેને આ પદ્ધતિથી શુદ્ધ કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં તમારે જેનું આપણને કોપરનું શુદ્ધિકરણ કીધું, તો અશુદ્ધ કોપરનો સળિયો જેને તમારે શુદ્ધ કરવું એને એનોડ તરીકે લેવાનો. આકૃતિમાં એનોડ તરીકે અશુદ્ધ કોપર, અને એ જ કોપરની પણ શુદ્ધ કોપરની પાતળી પટ્ટીને કેથોડ તરીકે લેવાનો. એટલે અહીંયા કેથોડ છે. અને કોપર સલ્ફેટનું જલીય દ્રાવણ એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે લેવામાં આવે. એટલે કે જેમાં દ્રાવણ ભરવાનું છે એ દ્રાવણ પણ કોપરના સલ્ફેટનું જ દ્રાવણ છે તે લેવાનું. હવે જ્યારે તમે પ્રવાહ પસાર કરશો તો એનોડમાંથી ધાતુ છૂટી પડી અને દ્રાવણમાં આવશે. જેટલી એ દ્રાવણમાં આવશે એને સમતુલ્ય દ્રાવણમાંથી કેથોડ ઉપર જમા થશે. જો લખ્યું છે સમતુલ્ય એટલે એના જેટલી જ એ દ્રાવણમાંથી કેથોડ ઉપર જમા થાય. અને એનોડ છૂટો પડ્યો તો એમાં રહેલી જે દ્રાવ્ય અશુદ્ધિ હતી દ્રાવણમાં ઓગળી જાય અને જે અદ્રાવ્ય અશુદ્ધિ એનોડની નીચે જમા થાય, જેને એનોડ પંક કહેવાય, કાદવ. સમીકરણ શું થયું તો કે સાહેબ એનોડ ઉપર Cu હતું કોપર અશુદ્ધ, પણ એમાંથી દ્રાવણમાં Cu+2 સ્વરૂપમાં ગયો, 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. Cu+2 કેથોડ ઉપર આવ્યો અને 2 ઇલેક્ટ્રોન પાછા મેળવીને પાછું બની ગયું કોપર શુદ્ધ. તો કુલ પ્રક્રિયા થઈ કોપર અશુદ્ધમાંથી કોપર શુદ્ધ. 40માં કહે છે કે એક તત્વ A છે, એની પાણી સાથે પ્રક્રિયા થઈને B બને છે, અને જે B છે એ દિવાલ ઘોળવા માટે વપરાય. તો હા બાજુ તો જે B હશે ને એ હશે ચૂનાનું નીતર્યું પાણી, CaOH. આગળ વાંચો. સંયોજન B ને ગરમ કરતા ઓક્સાઇડ મળે. સાહેબ આ CaOH એને ગરમ કરો એટલે પાછો કેલ્શિયમ ઓક્સાઇડ મળી જાય, CaO. જેની પાણી હારે પ્રક્રિયા કરો તો પાછો B મળે, CaO. એમાં પાણી નાખો H2O એટલે તમને ફરી પાછો મળી જાય ચૂના નીતર્યું પાણી. તો A, B અને C ને ઓળખો. તો છે પહેલા તત્વ A છે એ કેલ્શિયમ છે, એની પાણી સાથે પ્રક્રિયા કરતા સંયોજન B બને છે, બરાબર. તો કેલ્શિયમ વત્તા H2O કરો તો સાહેબ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને, CaOH, જે દિવાલ ઘોળવા વપરાય, બરાબર. અને C તરીકે જે છે એ CaO છે. ચાલો સંકળાયેલી પ્રક્રિયા, પેલું Ca પ્લસ H2O તો CaOH, કેલ્શિયમ પ્લસ પાણી, બરાબર, પ્લસ હાઇડ્રોજન વાયુ છૂટો પડે. બીજું છે CaOH,
સાહેબ એની પ્રક્રિયા એને ગરમ કરવાની વાત થઈ તો એમાંથી CaO પાછું પાણી છૂટું પડે અને ત્રીજામાં CaO એની પાણી હારે પ્રક્રિયાથી પાછો B મળ્યો. ચાલો 41મો છે ચેતાકોષની રચના દર્શાવતી આકૃતિ દોરો અને એના કાર્યનું વર્ણન કરો. તો સાહેબ ચેતાકોષનું કામ શું છે? ઉર્મી વેગનું વહન કરવાનું. તો પહેલું કે સાહેબ આપણા શરીરમાં જે ઉર્મી વેગ છે એ શિખાતંતુ, કોષકાય, અક્ષતંતુ, ચેતાંત અને ચેતોપાગમ આટલા ભાગથી પસાર થાય. ધારો કે આ શિખાતંતુ છે, અહીંયા ઉર્મી વેગ અનુભવવાનો, તો ત્યાંથી કોષકાય, કોષકાયમાંથી અક્ષતંતુ, અક્ષતંતુમાંથી ચેતાંત અને અંતે ખાલી ભાગ ચેતોપાગમ આમાંથી પસાર થાય. સૌ પ્રથમ આપણા સંવેદી અંગો એટલે કે આંખ, નાક, કાન, જીભ, ત્વચા સંવેદી અંગો. આ અંગો સંવેદના ગ્રાહી એકમો ધરાવે અને ઈ એકમોની ઉપર જે ચેતાકોષ આવ્યા એના શિખાતંતુને બાહ્ય ઉત્તેજનાની માહિતી મળે. હવે સાહેબ અહીંયા શિખાતંતુ એને ગરમી કે કોઈ પણ માહિતી મળી એટલે ઈ સ્થાને રાસાયણિક પ્રક્રિયા થાય અને એ રાસાયણિક પ્રક્રિયા થઈને વિદ્યુત પ્રવાહ એટલે કે એક પ્રકારનો વીજ ઉર્મી વેગ ઉત્પન્ન થાય અને આ જે ઉર્મી વેગ છે એ શિખાતંતુમાંથી કોષકાય, અહીંયા શિખાતંતુથી કોષકાય, કોષકાયમાંથી ચેતાતંતુમાંથી અક્ષતંતુમાંથી પસાર થઈ અને ચેતાંત સુધી પહોંચે. હવે તો કે સાહેબ હવે ચેતાકોષ ની પાછળ બીજો ચેતાકોષ હોય પણ એ બે એકબીજા જોઈન્ટ ના હોય, વચ્ચે જગ્યા હોય. એ જગ્યાને ચેતોપાગમ કહેવાય. જો લખ્યું છે કે પાસેના બે ચેતાકોષની ગોઠવણીમાં એક ચેતાકોષનો ચેતાંત, પહેલા ચેતાકોષનો ચેતાંત અને જે બીજો ચેતાકોષ એના શિખાતંતુ હોય એની વચ્ચે જે જગ્યા રહેલી છે એને ચેતોપાગમ કહેવાય. જ્યારે ઉર્મી વેગ અક્ષતંતુના ચેતાંત સુધી પહોંચે, અહીંયાથી ઉર્મી વેગ ચેતાંત સુધી પહોંચે ત્યારે ત્યાંથી પાછા રસાયણો મુક્ત થાય જેને ચેતા રસાયણ કહેવાય અને એ રસાયણ ચેતોપાગમને પાર કરી અને બીજા ચેતાકોષના શિખાતંતુમાં ઉર્મી વેગ ઉત્પન્ન કરે અને આવી રીતના ઉર્મી વેગ ચેતાકોષમાંથી સ્નાયુ કોષો કે ગ્રંથિ કોષો સુધી જાય અને ત્યાંથી ડાયરેક્ટ મગજ સુધી પહોંચે. ચાલો એના પછી છે સ્ત્રી પ્રજનન તંત્ર. આકૃતિ દોરીને વર્ણન કરો. તો કે સાહેબ સ્ત્રી પ્રજનન તંત્રમાં એક જોડ અંડપિંડ હોય, એક જોડ અંડવાહિની, પછીનું એક જ હોય ગર્ભાશય, ગ્રીવા, યોનિ માર્ગ અને યોનિ દ્વાર. ચલો એમાં અંડપિંડ તો કે સાહેબ સ્ત્રીની ઉદર ગુહામાં એટલે કે પેટમાં અંદરના ભાગે એક જોડ એટલે કે બે અંડપિંડ આવેલા છે અને અંડપિંડનું કામ છે અંડકોષોને ઉત્પન્ન કરવાનું તથા માદા જાતીય અંતઃસ્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો પણ સ્ત્રાવ કરે અને છોકરીઓના જન્મ સમયે અંડપિંડમાં હજારો અપરિપક્વ અંડપુટિકા હોય. છોકરીનો જન્મ થાય ત્યારે અંડપિંડ હોય ને અંડપિંડમાં અંડપુટિકા પણ હોય પણ ત્યારે અંડકોષ મુક્ત ન થતો હોય પણ જ્યારે તે યુવાન અવસ્થામાં પ્રવેશે ત્યારે અંડકોષો પરિપક્વ થવા લાગે અને બંને અંડપિંડ પ્રતિ માસે એક એક અંડકોષ મુક્ત કરે. અંડવાહિની તો કે સાહેબ પ્રત્યેક અંડપિંડની સામેથી એક સાંકડી નળીની શરૂઆત થાય. આ અંડપિંડ હતા, અહીંયા સાંકડી આ નળી જેને શરૂઆત થાય જે અંડપિંડ સાથે જોડાયેલી ન હોય. ભલે તમને અહીંયા બે ભાગ જોઈન્ટ દેખાય પણ એ જોઈન્ટ હોતા નથી, એને અંડવાહિની કહેવાય અને તે અંડકોષને ગર્ભાશય સુધી લઈ જાય છે અને અંડકોષનું ફલન હેતુલક્ષી માટે યાદ રાખજો. અંડકોષનું ફલન ક્યાં થાય તો કે અંડવાહિનીમાં થાય. ચાલો પછી ગર્ભાશય તો કે સાહેબ બંને અંડવાહિનીઓ ભેગી થઈ અને એક સ્થિતિસ્થાપક સ્નાયુમય ઊંધા નાસપતિ આકારની કોથળીમાં ખુલે અને કોથળી એટલે ગર્ભાશય આવડવા અને ગર્ભાશય કહેવાય. ફલિત અંડકોષનો વિકાસ ત્યાં થાય બરાબર અને ગર્ભાશયનો દૂરનો સાંકડો ભાગ આવડો એને ગ્રીવા કહેવાય અને આ ગર્ભાશય ગ્રીવા મારફતે એક નળી જેવી રચનામાં ખુલે એને યોનિ માર્ગ કહેવાય જે યોનિ દ્વાર દ્વારા શરીર બહાર ખુલે અને જાતીય સમાગમ દરમિયાન શુક્રકોષો યોનિ માર્ગમાં દાખલ થાય અને બાળકનો જન્મ પણ આ જ માર્ગેથી થાય. ચાલો 43માં કહે છે કે ધોરણ 8 ની અંદર ભણતી દીપિકા એને એક દિવસ યોનિ માર્ગમાંથી રુધિર બહાર નીકળતું જણાય છે અને તે ગભરાઈ જાય છે અને શાળાની શિક્ષિકા બેન પાસે જાય છે
અને આ સમસ્યા વિશે જણાવે છે. તો શાળાની શિક્ષિકા એ આ વિદ્યાર્થીનીને કોઈ સમસ્યા નથી તે વિશે કઈ રીતે સમજ આપશે? અને યોનિમાર્ગમાંથી રુધિર બહાર નીકળવું એને શું કહેવાય? તો કે પહેલું, સાહેબ, યોનિમાર્ગમાંથી રુધિર બહાર નીકળવું એને માસિક સ્રાવ કે ઋતુસ્રાવ કહેવાય. શાળાની શિક્ષિકા બેન એને સમજાવતો એવું કહેશે કે છોકરીઓ જ્યારે 10 થી 12 વર્ષની ઉંમરે તરુણાવસ્થામાં પ્રવેશે ત્યારે એનો જે અંડપિંડ છે ને એમાં અંડકોષ પરિપક્વ થઈ જાય અને દર 28 થી 30 દિવસે એક પરિપક્વ થયેલો અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય. જો આ અંડકોષનું ફલન ન થાય તો આ જે અંડકોષ છે એ 1 દિવસ સુધી જ જીવંત રહી શકે અને જેવો અંડકોષ મુક્ત થાય એટલે ગર્ભાશય એને સ્થાપન કરવા માટેની તૈયારી કરે અને આ માટે ગર્ભાશયની અંદરની જે દિવાલ છે તે જાડી, સ્થિતિસ્થાપક અને પુષ્કળ રુધિર પુરવઠાયુક્ત બને. પરંતુ જો અંડકોષનું ફલન ન થાય તો ગર્ભાશયનું એ જે આવરણ બન્યું છે એની કોઈ જરૂર રહેતી નથી, કારણ કે આવરણ બન્યું ગર્ભને પોષણ આપવા માટે બન્યું છે. પણ 10 થી 12 વર્ષની ઉંમરે અંડકોષને શુક્રકોષ તો મળવા નથી એટલે ત્યારે ફલન નહીં થાય અને તેથી આ જે આવરણ છે એ ધીમે ધીમે તૂટી અને રુધિર અને શ્લેષ્મના સ્વરૂપમાં યોનિમાર્ગમાંથી બહાર. આ સ્રાવ દર મહિને લગભગ થાય છે, જેને માસિક સ્રાવ, ઋતુસ્રાવ કહેવાય અને તેની અવધિ એટલે સમયગાળો આપણને આપ્યો છે 2 થી 8 દિવસનો હોય, બાકી જનરલી 3 થી 5 દિવસ સુધી આ રક્તસ્રાવ થતો હોય. સૌ પ્રથમ વખત થતો આ જે ઋતુસ્રાવ છે એને રજો દર્શન કહેવામાં આવે અને જ્યારે સ્ત્રીઓ ગર્ભવતી બને ત્યારે અને સ્ત્રીઓ 45 થી 50 વર્ષની ઉંમરની પહોંચે ત્યારે માસિક સ્રાવ કાયમ માટે બંધ થઈ જાય અને આ તબક્કે સ્ત્રીઓ ગર્ભ ધારણ કરવાની ક્ષમતા ગુમાવી બેસે, જેને મેનોપોઝ અથવા મોનોપોઝ અથવા રજો નિવૃત્તિ કહેવાય. ચાલો 44માં કહે છે કે 25 ઓહમ અવરોધ ધરાવતો બલ્બ. ચાલો અહીંયા જો આકૃતિમાં બલ્બનો અવરોધ 25 છે. એક બીજો અજ્ઞાત અવરોધ એનું મૂલ્ય R1 છે. એને 12 વોલ્ટની બેટરી આરે જોડ્યો છે. જો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ આપ્યો છે 0.4 એમ્પિયર હોય તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધો. બલ્બના 2 છેડા અને અવરોધના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ શોધો. ચલો સાહેબ, અહીંયા અજ્ઞાત અવરોધ એને R1 કીધું છે તો આપણે બલ્બને R2 કહીએ, જે 25 ઓહમ છે. વોલ્ટેજ આપ્યા છે 12, પ્રવાહ 0.4. તો તમને કીધું છે અજ્ઞાત અવરોધનો વોલ્ટેજ એટલે V1, કારણ કે શ્રેણીમાં વોલ્ટેજ વહેંચાઈ જાય અને બલ્બના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ એને V2 કહીએ. ચલો તો પહેલા એક કામ કરીએ સાહેબ, આપણે શોધી નાખીએ પહેલા પરિપથનો કુલ અવરોધ. કુલ અવરોધ R બરાબર V ના છેદમાં I. કુલ વોલ્ટેજ 12, પ્રવાહનું મૂલ્ય 0.4. પોઈન્ટ દૂર કરો એટલે સાહેબ 4/10, છેદના 10 ઉપર 12 × 10/4. 4 તેરીને 12 અને 3 × 10 એટલે 30 ઓહમ. તો આખા પરિપથનો કુલ અવરોધ કેટલો થઈ ગયો? 30. શ્રેણીનું સૂત્ર મૂકો તો કે સાહેબ R બરાબર R1 પ્લસ R2, જેમાંથી R1 તો તમને આપ્યો આ ગોતવાનો છે તો R1 ને કરતા બનાવો તો R2 સામે જાય તો માઇનસ, તો R1 બરાબર R માઇનસ R2. R છે 30 અને R2 છે 25, તો 30 - 25 એટલે R1 થઈ ગયું 5 ઓહમ. ચલો હવે વોલ્ટેજ, તો કે સાહેબ વોલ્ટેજ V બરાબર IR છે. શ્રેણીમાં પ્રવાહ હરખો હોય તો V1 બરાબર IR1. પ્રવાહ એવો 0.4 અને R1 5, 4/10 × 5, 5 દુ 10, 4 દુ 2 દુ 4, તો V1 થઈ ગયો 2 વોલ્ટ અને V2 સાહેબ IR2 0.4 × 25, 0.4 × 10/25, 25 ચોક 100, 100/10 મીંડું કેન્સલ 10. અથવા તો બીજી રીતે શોધી શકો કે ભાઈ V બરાબર V1 પ્લસ V2, જેમાંથી તમારે V2 શોધવો તો V2 બરાબર V માઇનસ V1. V કેટલો તો કે સાહેબ 12, V1 કેટલો તો કે 2, તો આવી ગયો 10. બેમાંથી કોઈ પણ રીતે શોધી શકાય. ચલો 45માં કહે છે કાચના લંબઘન વડે થતું વક્રીભવન સમજાવો. તો આ એની આકૃતિ જોઈ લો. પહેલો મુદ્દો થશે કે સાહેબ આકૃતિમાં ત્રાંસુ કિરણ EF લંબઘનની સપાટી AB એના O બિંદુએ આપાત થાય છે. આ આપાત થયું, જેને આપાત કિરણ કીધું.
બીજું કિરણ ઓ ઓડેસ એ કાચના લંબઘનમાંથી પસાર થતું કિરણ એટલે વક્રીભૂત કિરણ છે. અને જે લંબઘનની બીજી સપાટી સીડી એથી બહાર નીકળે છે ઓડેસ બિંદુ એથી અને નિર્ગમન કિરણ ઓડેસ એચ છે. ત્રીજો મુદ્દો તો કે સાહેબ સપાટી એ બી અને સપાટી સીડી ના ઓ અને ઓડેસ બિંદુ એમ 2 વાર કિરણ વાંકું વળે છે, વક્રીભવન પામે છે. રેડી? આકૃતિમાં સપાટી એ બી ને ઓ બિંદુએ દોરેલો લંબ એન અને એન ડેશ છે અને સપાટી સીડી ના ઓડેસે દોરેલો લંબ એમ અને એમ ડેશ છે. લંબનો મુદ્દો દોરી દીધો. હવે તો કે સાહેબ સપાટી એ બી એના ઓ બિંદુએ કિરણ હવામાંથી કાચમાં જાય એટલે લંબ તરફ વાંકું વળે અને સપાટી વક્રીભૂત કિરણ ઓ ઓડેસ એ ઓડેસ પાસે કાચમાંથી હવામાં જાય એટલે ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર વાંકું વળે. હવે આ જે બે ખૂણાઓના માપ છે આપાત કોણ અને આવડો નિર્ગમન કોણ, આ બે ખૂણાઓ સમાન મૂલ્યના અને સમાન મૂલ્યના છે. શું કામ? તો કે સાહેબ ઓ અને ઓડેસ પાસે જે વક્રીભવન થયું કે ઓ પાસે કિરણ લંબ તરફ વાંકું વળ્યું, ઓડેસ પાસે લંબથી દૂર ગયું, એ બે વખતે વક્રીભવન સમાન અને વિરુદ્ધ દિશામાં થાય. મીન્સ કે પહેલી વાર જેટલા ખૂણે ડિગ્રીએ વાંકું વળ્યું લંબ તરફ, બીજી વાર એટલા જ ડિગ્રી વાંકું વળે પણ લંબથી દૂર વાંકું વળે. રેડી? અને સાહેબ આમ નિર્ગમન કિરણ એ આપાત કિરણને સમાંતર પરંતુ સહેજ બાજુ તરફ ખસેલું જોવા મળે, જેને પાર્શ્વીય સ્થાનાંતર કહેવાય ને આકૃતિમાં ઓડેસ એલ વડે દર્શાવેલું છે. ચલો અને લગભગ લાસ્ટ સવાલ છે પાવર. પાવર લેન્સનો પાવરની વ્યાખ્યા આપો, સૂત્રની એસઆઈ એકમ. તો આખો પાવર એટલું 3 માર્ક્સનું એટલે આખી ટૂંકનો લખી દીધી છે કે ભાઈ પ્રકાશના કિરણોનું અભિસરણ એટલે કે કેન્દ્રિત કરવા અથવા તો અપસરણ એટલે કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતાનો આધાર એની કેન્દ્ર લંબાઈ ઉપર છે. જેમ કે ટૂંકી કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ એટલે લેન્સ જાડો કહેવાય. એની ઉપર કિરણો મોકલો તો એનું વધારે વક્રીભવન થઈને અહીંયા નજીક ભેગા કરે એટલે એની કેન્દ્ર લંબાઈ ઓછી હોય. બરાબર? અને આમ લેન્સની કેન્દ્ર લંબાઈ જેમ ઓછી એમ કિરણોને કેન્દ્રિત કે વિકેન્દ્રિત કરવાની ક્ષમતા વધારે. તો પ્રકાશના કિરણોને કેન્દ્રિત વિકેન્દ્રિત કરવાની ક્ષમતા એને લેન્સના પાવર વડે દર્શાવાય. લેન્સની જે કેન્દ્ર લંબાઈ છે એનો વ્યસ્ત એને લેન્સનો પાવર કહેવાય. સૂત્ર બન્યું P બરાબર 1/f. એનો એસઆઈ એકમ ડાયોપ્ટર છે જેને D વડે દર્શાવાય. જો તમે કેન્દ્ર લંબાઈને મીટરમાં માપો તો પાવરને ડાયોપ્ટરમાં દર્શાવાય. અને આમ 1 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર એને 1 ડાયોપ્ટર કહેવાય. કાર્ટેજિયન સંજ્ઞા પ્રણાલી અનુસાર બહિર્ગોળ લેન્સનો પાવર ધન હોય અને અંતર્ગોળ લેન્સનો પાવર તો કે ઋણ હોય. અને લેન્સનો પાવર માપવા માટે તો કે ડાયોપ્ટર મીટર નામનું સાધન છે તે વપરાય. રેડી? તો મિત્રો આ હતો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.